મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના કેસિમ્પા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એસસી તેમજ ઓબીસી ઉમેદવારોના ફોર્મ ન સ્વીકારતા થયો હતો અન્યાય। મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના કેસિમ્પા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર 6 ને ઉમેદવાર અને વોર્ડ નંબર 4ના ઓબીસી સમાજના બંને ઉમેદવારોનો થયો હતો અન્યાય। કેસિમ્પા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં છેલ્લા 70 વર્ષથી મોમીન સમાજના લોકો બિનહરીફમાં સરપંચ ચૂંટાતા રહ્યા છે અને તે માટે ટેકો આપતા હતા અને પરંતુ સરકાર અને ચૂંટણી પંચ નિયમ અનુસાર આ વખતે એસસી અને ઓબીસી ઉમેદવાર સીટ આવેલ છે તો એસસી ઉમેદવાર રમેશભાઈ તથા ઓબીસી ઉમેદવાર જીવાભાઈ બંને ઉમેદવારો મોમીન સમાજના લોકો વોર્ડ હોવાથી કોઈ પણ મોમીન સમાજ હિન્દુ સમાજના ઉમેદવાર ટેકો આપેલ નથી। ટેકો ન મળતા ઉમેદવારી ફોર્મ ન સ્વીકારતા બંને ઉમેદવારો ચૂંટણી પંચ પાસે ન્યાય મળે તેવી એસસીના વોર્ડ નંબર 6 અને ઓબીસીના વોર્ડ નંબર ઉમેદવારોની લોકોની માંગ ઉઠી છે। આ ગામની એકતા અને અખંડિતતા અને સમરતા તૂટી જાય તેવી સંભાવના છે। જે કેસની ગુજરાતી સાથે જીગર પટેલ વડનગર ગામ કેસિમ્પાનો રહેવાસી છું અને મારું નામ વાઘરી જીવાભાઈ ઘેલાભાઈ વાઘરી છે। હું કેસિમ્પા વોર્ડ નંબર 4માં ફોર્મ ભરેલું છે છતાં વોર્ડ નંબર 4માં ટોટલી લગભગ મોમીન હોવાથી તેઓએ મને ટેકેદાર તરીકે ટેકો આપ્યો નથી। આ સુધીમાં અમે એમને પૂરેપૂરો ટેકો આપ્યો હતો। આ વર્ષે મને અન્યાય થયો છે તે ન્યાયપંચને હું એટલી રિક્વેસ્ટ કરું છું કે મને પૂરેપૂરો ન્યાય મળે અને આ ટેકાના ના હોવાના હિસાબે હું મારું ફોર્મ રદ થયેલું છે તો મને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ। તમે કેટલા વર્ષોથી આ લોકોને ન્યાય સપોર્ટ આપતા હતા? લગભગ 20 વર્ષથી આ લોકોને અમે ઇનક બિનહરીફ તો પછી ચૂંટણીમાં હોય પણ એમને અમે સપોર્ટ પૂરેપૂરો આપેલો છે। આ વખતે અમને આ અન્યાય થયો છે તો આપ સાહેબને મારી નમ્ર વિનંતી છે કે આ લોકો મને પૂરેપૂરો ન્યાય આપે અને મારું ફોર્મ સ્વીકારવા યોગ્ય નિર્ણય લે। ઓબીસીમાં 4 નંબર વોર્ડમાં તમારી ઉમેદવારી છે તો તમને ન્યાય મળ્યો નથી? હા, નથી મળ્યો। તો તમે સરકાર જોડે શું ન્યાય લેવા માંગો છો? ઓબીસીમાં જે ટેકેદાર તરીકે આ અમે જે આપવા ગયા હતા ફોર્મ તે પણ ટેકો ના મળવાથી તેઓએ ફોર્મ ના સ્વીકાર્યું। એથી મને આ ટેકેદાર ન હોવાથી આ ફોર્મ અસ્વીકાર્ય થયું છે તો મને યોગ્ય ન્યાય મળવો જોઈએ। વોર્ડ નંબર 100માં તમારે જે આજે ચૂંટણીમાં ફોર્મ ભર્યું તો તમારા જોડે શું અન્યાય થયો? એ અમને ટેકો કોઈને આપ્યો ના સાહેબ, બરાબર। અને અમારું રમેશભાઈ મણકાભાઈ ફોર્મ ભર્યું પણ અમે બહુ એમને મહેનત કરી પણ 70 વર્ષથી અમે બનહરીફ લાવતા હતા એમને પણ અમને કોઈ એવો જવાબ આપ્યો નહીં, બરાબર। અમારા અંગાતીઓને અન્યાય કરી અમારે ન્યાય મળવો જોવા। શું કારણ તમારું ફોર્મ રદ કરવામાં આવ્યું? હવે સાહેબ એમના 6 નંબરમાં બોલ એમને ગાળ દીધા હતા અમારા ભેગા, બરાબર। એમને અમે ઘણું પેલું કર્યું પણ એમને અમે કોઈ સાથ આપ્યો નહીં। તમે 70 વર્ષથી આ લોકોને તમે ચૂંટણી લાવતા હતા બિનહરીફ લાવતા? કયા સમાજના હતા? મોમીન સમાજના સાહેબ। તો આજે 6 નંબર વોર્ડમાં તમારી આજે એસી સીટમાં તમે આજે ફોર્મ ભર્યું તો તમારી ઉમેદવારી કેમ ના સ્વીકારી? એમને ના સ્વીકારી સાહેબ, અમને ટેકો ના આપે અમને। તો તમે શું ન્યાય માગવા અમારો ન્યાય મળવો જોઈએ અમારી સીટનો સાહેબ, અને અમારું કોમ શીખવાડો અમારી સીટનો ન્યાય મળવો જોઈએ, અમારે બીજું કોઈ નહીં। તમે અધિકારીને મૌખિક લેખિત મુલાકાત કરી ખરી? ના, અમે કરી હતી સાહેબ। તો અધિકારી શું જવાબ આપ્યો? એનો તો કે અમે આનો જવાબ તમને મળશે। તો તમે શું ન્યાય લેવા માગો છો? અમારે તો આ સીટનો ન્યાય મળવો જોઈએ અમારે, અમારી જે અન્ય જાતિ જે છે ને એ અમને જવાબ મળે।